આપશ્રીને સાહેબ ઘણી વખત રજૂઆત કરવી છે, ખેડૂતોએ રજૂઆત કરી છે, છતાં આપશ્રી તરફથી કોઈ જવાબ નથી મળ્યો. તમને જવાબ આપવામાં આવેલો છે સાહેબ, એક જવાબ ખેડૂતોને નથી મળ્યા હજી સુધી. સાહેબ 1 મિનિટ, આ ખેડૂત છે, આ ખેડૂતને ખાલી એના ખેતરમાં બરાબર છે દાદાગીરીથી વિન્ડ ફાર્મ ત્યાં ઓલી ટાવર લાઈન નાખે છે, એના માટે ઉપાડી જઈ અને પોલીસ સ્ટેશને એને મારવામાં આવે છે. સાહેબ એવો તો એને કયો ગુનો કર્યો કે એને મારવો પડે? સાહેબ આ એવો તો એને કયો ગુનો કર્યો છે કે ખેડૂતને ત્યાં એને મારવો પડે? પછી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાની વાત કરે છે તો પાછા પોલીસ ચોકીમાં લઈ જાય છે. હોસ્પિટલ રેફર કરે છે, બીજી હોસ્પિટલમાં લઈ જાઓ. બીજી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલ રેફર કરે છે. આને ઘણું લાગ્યું છે બીજી હોસ્પિટલમાં લઈ ખાલી જાઓ, નથી ને, છતાં હોસ્પિટલમાં લઈ નહીં લઈ જતા સાહેબ પાછો પોલીસ ચોકીમાં લઈ જાય અને કે તું ક્યાં ગયો તો તને મારશું. એના વિડિયો રેકોર્ડિંગ છે તો એને 5 ખેતરમાં બેઠા હતા, એને ઉપાડી લીધા ત્યાંથી. આજે કદાચ આ બાજુના ખેતર બીજા છે એનું સદન કરી નાખ્યું, આખા સીમાડાનું સદન કરી નાખ્યું. એવા મોટા ભાવનું આનંદ લઈને એકના વગર થાંભલો આવતો હશે, આખા સીમાડામાં તો નહીં આવતો હોય ને. મુદ્દો ભટકી જશે, મુદ્દો ભટકી જશે. આપણે જે વાત કરવા માટે આવ્યા છે બરાબર, હા તમે બેસો બેસો બેહો. આપણે અત્યારે સાહેબને એક જ વાત કરી છે કે જેટલું પણ આમના માટે પાણી મંગાવો. પોલીસ સ્ટેશન ઓફિસર જે પોલીસ સ્ટેશને ગુજરાત પોલીસ અને આખું તંત્ર અદાણી માટે હવે કામે લાગ્યું છે અને આ કામ કરવામાં આવી રહ્યું છે ભુજ, કચ્છ અને તેના આજુબાજુના વિસ્તારમાં. અને આ વાતને લઈ અને હાલ ખેડૂતો ભારે હેરાન થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કચ્છ, ભુજ અને તેના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી એક વાતને લઈ અને ખેડૂતો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એ વાત છે અદાણી પાવરની 765 કિલોવોટની એક લાઇન કે જે તેમના ખેતરમાંથી હાલ નીકાળવામાં આવી રહી છે. આ વાતને લઈ અને ખેડૂતો માત્ર એટલી માંગ કરી રહ્યા છે કે તેમના ખેતરોમાંથી ભલે આ લાઇન નીકાળવામાં આવે, પરંતુ ખેડૂતોને એ વાતનું યોગ્ય વળતર આપવામાં આવે. છેલ્લા કેટલાય સમયથી કચ્છ, ભુજ અને તેના આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો આ એક વાતને લઈ અને સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે એની સામે તંત્ર શું કરી રહ્યું છે? તંત્ર દ્વારા ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે, એમના જ ખેતરમાં વિરોધ કરી રહ્યા છે, એમને એમના જ ખેતરમાંથી ડિટેન કરવામાં આવે છે, એમની ક્યાંક ને ક્યાંક ધરપકડ કરવામાં આવે છે. આના પહેલા આપણે જોયું હતું કે એક વિડીયો સામે આવ્યા હતા અને એક વિડીયોમાં આપણે જોઈ શકતા હતા કે ખેડૂતો તેમના ખેતરોમાં વિરોધ કરતા હતા અને 200 જેટલા ખેડૂતો અને મહિલાઓને તેમના ખેતરોમાંથી ડિટેન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વાતને લઈ અને હજી વિરોધ થઈ જ રહ્યો છે. એની વચ્ચે હવે અદાણી પાવર દ્વારા એક કામ ચાલુ કરવામાં આવ્યું છે, ખેડૂતોના ખેતરોમાં ઇલેક્ટ્રિક થાંભલાઓ ઊભા કરવાનું. આ વાતને લઈ અને હવે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, એમને ફરી ડિટેન કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતને લઈ અને કોંગ્રેસ ખેડૂત આગેવાન પાલ આંબલિયા ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ તે ખેડૂતો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર બાબતને લઈ અને શું ચર્ચા થઈ, સૌપ્રથમ એ સાંભળી લઈએ. એટલા માટે જ મેં તમને કીધું છે કે તંત્રના માણસો અને બંને જે પણ કંપની કદાચ ત્યાં કોઈ પ્રાઇવેટ હોય છે કે સરકારી હોય છે કે આપણી પોતાની જેટકો હોય છે કે વોટ એવર, જે પણ કંપનીઓ અહીંયા કામ કરે છે બધી કંપનીને અમે ટૂંક સમયમાં 1-2 દિવસમાં બોલાવવાના છે. એમની સાથે બેઠક કરી આ તમારી એસઓપીના બાબતે અને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ડિટેલ અમે ચર્ચા કરીશું. અને એસઓપીનું પાલન એમને કરવું પડે એ એમની ફરજ છે અને એ અમને એમાંથી છટકી ન શકાય. એની સાથે અમે સંમત છીએ. એસઓપીનું પાલન આપ કહી રહ્યા છો, હું આપને કહું છું નથી કર્યું તો એના સામે ફોજદારી થશે. એની સામે ફોજદારી અધિકારીઓ માની લો રેવન્યુ કાયદો સપોર્ટ છે કે કોઈના ક્ષેત્રમાં જવું બધું પંચનામું કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, કરવાનું છે કે નથી કરવાનું. આટલા દિવસમાં તમારા જ મામલતદાર તો તમારા છે ને, કર્યું છે કે નહીં મંગાવી લો ને તમે સાહેબ, આપ મંગાવી શકો છો ને એમની પાસે. રેવન્યુ કાયદા પ્રમાણે તો મામલતદાર કે કોઈ પણ રેવન્યુ ઓથોરિટી કોઈ પણ જગ્યાએ જઈ શકે છે, ફ્રીલી જઈ શકે છે. જરૂરિયાત નથી, ઓથોરિટી તરીકે જઈ શકે છે, વિઝિટ કરી શકે છે. હું ક્લિયર કરું છું, હું એસઓપી ની વાત કરી રહ્યો છું. એસઓપી જે બનાવેલી છે તો એસઓપી નું પાલન કરવું એ બિલકુલ બાધ્યતા છે અને એને કરવું જ પડે.
રાઈટ? અને નહીં કરતા હોય તો અમે એની જે હાયર ઓથોરિટી છે એના ધ્યાન ઉપર પણ એ બાબતે લાવીશું અને મૂકીશું, રાઈટ? પણ તમે એમ કહો છો કે ભાઈ રેવન્યુ ઓથોરિટી ન જઈ શકે, રેવન્યુ ઓથોરિટી કાયદાકીય રીતે સાહેબ, જવાની હું ના નથી કહેતો. હજી એક મારે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. વીકે આપને જે રજૂઆત કરે છે, હવે સાહેબ એસઓપી ફોલો નથી કરી એને. કઈ રીતે પુરવાર થાય? તો ટાવર ઊભો થઈ ગયો, ટાવર ઊભો કરતા પહેલા ડિગિંગ કરવા જાય એ એરિયાની અંદર જે કઈ ક્રોપ ઊભો છે ખેડૂતનો, હું એઝ્યુમ કરું છું કે ત્યાં એ વેરાન જમીન તો નથી જ, કોઈ ને કોઈ ખેડૂત ક્રોપ લેતો હશે. એને 22 બાય 22 મીટરનો ખંભો ઊભો કરવા માટે ત્યાં ડિગિંગ કર્યો, પાયો 8 મીટર નીચે કે 9 મીટર નીચે લઈ ગયો. ત્યાં એની મશીનરી લઈ જવા માટે એ હેલિકોપ્ટર લઈને તો આવ્યો નથી, તો એ જે મેઇન રોડ થી અથવા ગાળાવાટ રસ્તાથી ખેતરમાં ઘૂસ્યો, ખેડૂતનો જે ક્રોપ ઊભો હતો, કાયદા મુજબ એસઓપી મુજબ એને કમ્પેન્સેશન આપવું પડે. કમ્પેન્સેશન નક્કી ક્યાં તો કંપની પોતે ખેડૂત સાથે સમજીને કે ભાઈ હું તને આટલા રૂપિયા આપું છું, પણ ખેડૂતને સપોઝ એ અમાઉન્ટ એક્સેપ્ટેબલ નથી, તો વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીએ અથવા તલાટી કમ મંત્રીએ સ્થળ ઉપર જઈને કયો પાક ઊભો છે એનું પંચનામું તો કરવું પડે સાહેબ. જે ક્રોપ લોસ છે એમાં કરવું પડે. કરવું પડે. કોઈ અહીંયા બેઠેલો એક પણ ખેડૂતને ટાવર બાંધતા પહેલા અથવા તો ટાવરના વાયર ખેંચતા પહેલા ક્રોપનું કમ્પેન્સેશનનું રોજકામ કર્યું હોય સાહેબ, એવો એક પણ દાખલો રેકોર્ડ ઉપર હોય ને તો સાહેબ અહીંયા બધા અમે નીચું મૂડું કરીને ઘરે જતા રહીએ. બરાબર, બિલકુલ બરાબર. જયેશભાઈ, બીજો મુદ્દો, આ લોકો ટાવર બાંધવા માટે અલગ નોટિસ આપવામાં આવે છે, તાર અલગથી આપવામાં આવે છે ને રૂટ મેપ આપવામાં આવતો નથી. કલેક્ટર સાહેબને બી રૂટ મેપ એ લોકો આપતા નથી. સાહેબ તમને આપ્યો છે રૂટ મેપ? રૂટ મેપ ચાલતા ચેન્જ કરે હે ના, સાહેબને આપ્યો છે, હું આપી દીધો સાહેબને. રૂટની અંદર એટલી બધી સબ્જેક્ટિવિટી છે કે જયેશભાઈ ખેડૂત આગેવાન છે એટલે જયેશભાઈના ખેતરમાં ઘૂસીશું તો તકલીફ કરશે એટલે આ ભાઈ ઢીલો છે એના ખેતરમાં ઉભો કરો. સાહેબ રૂટ મેપ, તમે આખા રૂટનો એની પાસે રૂટ મેપ અમે માંગીએ છીએ ને, નથી આપતા. કાયદાથી આપવા માટે બંધાયેલો છે. અમને શું જવાબ આપે છે કે દેશની અખંડિતતાને અસર કરતી વાત આરટીઆઈ ની છે. કલમ 8 ક ઘ અને જ મુજબ આ માહિતી આપી શકાય અત્યાર નહીં. સુધી સમગ્ર ગુજરાતની અંદર પાવર ગ્રીડ અને જેટકો 2 ટાવરો બાંધતા હતા. અદાણી આવ્યા પછી એ આરટીઆઈ માં અમે જ્યારે પણ માંગીએ ત્યારે આખો રૂટ મેપ 1 2 3 એના અલ્ટરનેટ્સ અને બી લાઈન ગેટકો પણ આપતી હતી અને પાવર ગ્રીડ પણ આપતી હતી, પણ અદાણી આવ્યા પછી એ અમને મળતું બંધ થઈ ગયું. આરટીઆઈ ની અમને મળે જ શું ખબર સાહેબ? આરટીઆઈ ની કલમ 8(1) ક ઘ અને જ મુજબ માહિતી આપી શકાય નહીં. હવે 8(1) ક ભારતના સાર્વભૌમત્વ માટે, ગ અખંડિતતા માટે અને ઘ એકતા માટે છે. હવે આ રૂટ મેપ આપે તો ક્યાં પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરી દેવાનું છે? અને સાહેબ, આવા જવાબો આરટીઆઈ માં મળે છે. બીજો, સ્ટેટની 25,000 કિલોવોટની જરૂરિયાત છે સાહેબ. 29,000 કિલો મેગાવોટનું જનરેશન થાય છે. આ 29 ગીગાવોટ જે જનરેશન થાય છે એ ગુજરાતને તો એમાંથી 1 કિલોવોટ વાપરવાનું નથી સાહેબ. 1 યુનિટ પણ વાપરવાનું નથી. તો ગુજરાતના ખેડૂતોને શા માટે હેરાન કરે છે? જયેશભાઈ, એના કરતા મોટી વાત સાહેબ બહુ મહત્વની આ જ લાઈન છે. આ જ લાઈન છે એ અહીંયાથી સુરત થઈને નીકળે છે. બોઈસર જાય છે. હા, એટલે સુરત થઈને નીકળે છે. હવે સુરતમાં આ જ પોલના 1 કરોડ રૂપિયા મળે ખેડૂતને. ત્યાંય ખેતર જ છે, ત્યાંય મગજ પેદા થાય છે, ત્યાંય શેરડી જ પેદા થાય છે, ત્યાંય મગફળી જ પેદા થાય છે. બરાબર છે? અહીંયા ખેડૂતને શું મળે? નંબર 1. નંબર 2, જેટકો માની લ્યો કે લાઈન પસાર કરે તો એ ખેડૂતોને કે શહેરને વીજળી આપશે. એ સેવાનું કાર્ય છે. 1 મિનિટ માટે માનીએ અદાણી જે લઈ જાય છે એ તો ધંધો કરે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ કંપની ધંધો કરવા માટે મારું ખેતર જ્યારે ઉપયોગ કરે છે ત્યારે સરકારશ્રીએ વિચારવું જોઈએ કે ભાઈ તું ધંધો કરશો તો પછી ધંધામાં આનોય ભાગ દે.
આના ખેતરમાંથી નીકળે છે, આને ભાગ દે કા ભાડું દે. જેવી રીતે મોબાઈલ ટાવર છે, મારા પ્લોટનો ઉપયોગ કરે છે તો મને ભાડું આપે છે. તો આ સંપૂર્ણ ધંધો કરે છે. ખાનગી કંપનીઓ જેટલી અહીંયાથી તાર લઈ જાય એ સરકારને ઓછા ભાવે નથી દેતી, સરકારને ભાવ વધારીને આપે છે. એ તો ધંધો જ કરે છે. તો એ ધંધો કરે છે તો અમને એમાંથી શું કામ અધિકાર ના મળવો જોઈએ? ચલો એ અધિકાર ના આપે, મંથલી ભાડું ના આપે, તો વન ટાઈમ સેટલમેન્ટ સરખું, ત્યાં અલગ, અહીંયા અલગ, એવું શું કામ? કેટલું અલગ કહું, આ ખાવડા 2C લાઈન જ છે સાહેબ, બરોબર છે? આ કામરેજ તાલુકાનું ઓછામાં ઓછું કોમ્પેન્સેશન મેળવતું ગામ છે. 53,44,616 રૂપિયા એને કોરિડોરના અને ટાવરના મળ્યા છે સાહેબ. 765 kV નું ટ્રાન્સમિશન છે. કામરેજના આ ગામમાંથી જે થાંભલો ઉભો કર્યો છે એમાંથી 764 kV નથી જવાનું, ખળવદમાં બી એ જ જવાનું છે, ખાવડામાં બી એ જ જવાનું છે. તો આને 54 લાખ અને આને આ 25 લાખ માંગતો છે, એને માટે રડાવો અને પોલીસનું દમન થાય છે. આવો સી. અને બીજું સાહેબ, આમાં કમ્પન્સેશન છે એ તો 2013 ના કાયદા મુજબ કોમર્શિયલ રેટના 4 ગણા કાઉન્ટ કરવાના. તો જનરલ રેટ શું કામ આપણે કાઉન્ટ કરીએ છીએ? આનું કેલ્ક્યુલેશન નહીં સાહેબ, મૂલ્યાંકન થાય. મૂલ્યાંકન થાય, મૂલ્યાંકન કમિટીમાં મૂલ્યાંકન થાય છે. સાહેબ તો મૂલ્યાંકન કમિટી ઉપર આવે. સાહેબ જી 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 જંત્રી અને મૂલ્યાંકનમાં જે હાઈએસ્ટ હોય એના પછી 4 ગણા ગણા. સાહેબ મૂલ્યાંકન કમિટીમાં આવ્યું. તમારી મૂલ્યાંકન કમિટીનો ભેદભાવ હવે તમને કહું. જેમ કંપની અને સરકારનો ભેદભાવ કયો એવો તમારો, એટલે કે મૂલ્યાંકન કમિટીનો. જ્યારે ખેડૂત પાસેથી જમીન લેવાની હોય ત્યારે મૂલ્યાંકન કમિટી કેવો રેટ નક્કી કરે, અને જ્યારે એ જ વસ્તુ મારે ટ્રસ્ટ તરીકે જ્યારે સરકારી ખરાબો જોતો હોય ત્યારે એનું મૂલ્યાંકન કેવું નક્કી કરે? આ બેનો ભેદ સાહેબ હું તમને ભેદ સમજાવું. ફોર્મ્યુલા પ્રમાણે થતી હોય સાહેબ તમારા કચ્છ જિલ્લામાં મૂલ્યાંકનની ફોર્મ્યુલા સાહેબ કચ્છ જિલ્લામાં કાર્યવાહી થતી હોય. કચ્છ જિલ્લામાં છેલ્લા એક મિનિટ કચ્છ જિલ્લામાં છેલ્લા 100 દસ્તાવેજો તમે કાઢો કે જે ખાનગી કંપની, મારી વાત તો સાંભળો સાહેબ, લેટ મી કમ્પ્લેટ. યસ પ્લીઝ. જે ખાનગી કંપની કોઈ ટ્રસ્ટ કે કોઈ વ્યક્તિને સરકારી જગ્યા જોતી હતી અથવા તો ગ્રામ પંચાયતને સરકારી જગ્યા જોતી હતી અને એનું મૂલ્યાંકન જે તમે કર્યું છે એ મૂલ્યાંકન કેવું છે, એની કિંમત તમે કેટલી, છેલ્લા 100 દસ્તાવેજ. અને ખેડૂતો માટે મૂલ્યાંકન કમિટી છેલ્લા દિવસોમાં જેટલી બેઠી છે એના દસ્તાવેજો. આ તો અમે તમને હેરાન નથી કરવા, ખાલી આ બંનેની અમને કોપી આપી દો, હિસાબ કરીને અઠવાડિયા પછી હું તમારી પાસે પાછો તમે માગી લેજો, બરાબર, આપી દઈશું. આમાં મૂલ્યાંકન સાહેબ આરટીઆઈ ની પાછી કલમ 8 ક ગ જો ના આવે જો આપીશ. એવું નથી, સાવ એવું પણ નથી. આમાં મૂલ્યાંકનની પ્રક્રિયા સેમ છે. આમાં કોઈ કઈ એવું નથી હોતું. જે તે લોકેશન છે, એક મિનિટ હવે આગેવાન છું જે તે લોકેશનનો જે છે એનું આપણે 1 કિલોમીટર 3 કિલોમીટરમાં કેટલા દસ્તાવેજ થયેલા છે એ દસ્તાવેજ બધે હાઈએસ્ટ દસ્તાવેજની એવરેજ લેતા હોઈએ છીએ. એટલે સુરતનો દસ્તાવેજ ની તમે કમ્પેર અહીંયા તો ન જ કરી શકો. પ્લીઝ જયેશભાઈ, યુ કાન્ટ કમ્પેર, રાઈટ? તમને સુરતમાં તમને જમીન ક્યાં મળતી હોય તો તમે આપો, ભાઈ ત્યાંની જમીનના ભાવ અલગ છે. તમે એનું કમ્પેરિઝન અહીંયા કરવા જશો તો એ તો નહીં મેળ પડે. એટલી વસ્તુ તો હું પણ સમજુ છું, રાઈટ? એટલે એ જે છે દસ્તાવેજ, જે તે જગ્યાના જે દસ્તાવેજ છે, પ્રાઇવેટ પાર્ટી દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજ છે, એ દસ્તાવેજમાંથી હાઈએસ્ટ 10 દસ્તાવેજ અને એની એવરેજ ના આધારે થતું હોય છે. સેમ ફોર્મ્યુલા હોય છે, એ ફોર્મ્યુલા અલગ નથી હોતી. દરેક જગ્યાના દસ્તાવેજ અલગ અલગ હોય છે. તમે આ સુરત સિટીનો રેટ તમે કચ્છના તમે સુરત સિટીના રેટનો તમે કમ્પેરિઝન અહીંયા કરશો કરવાનું કોઈ બોલ્યું જ નથી. નહીં સાહેબ, સવાલ મારો સવાલ દસ્તાવેજ કોણ કરે છે? પ્રાઇવેટ પાર્ટી કરે છે, રાઈટ? અને એમાંથી પણ હાઈએસ્ટ 10 દસ્તાવેજ જે હોય છે એની એવરેજ કાઢવામાં આવે છે. દસ્તાવેજ તંત્ર નથી કરતું. દસ્તાવેજ તો માલાભાઈની વાત જે છે ને એ હતી સાહેબ કે ગવર્મેન્ટ પોતાની ખાર ખરાબાની લેન્ડ એવો કોઈ પ્રાઇવેટ કંપનીને વેચે છે
ત્યારે એના કેલ્ક્યુલેશનના ફેક્ટર પુરાવો છે. હું આપને પુરાવો આપી દઉં. સવાલ ફેક્ટરનો નથી. મારી પાસે છે પુરાવો. આમાં પણ છે. હાઈવે છે આમાં હુકમ થયેલો છે. અરે સાહેબ આમાં જ હુકમ થયેલો છે અને એમાં કોઈ કોમર્શિયલ રેટ કાઉન્ટ નથી કર્યા, આપણે જંત્રી રેટ જ કાઉન્ટ કર્યા છે. આ જે છે આ સાહેબ જેના માટે અમે આવ્યા છીએ, આ વાંઢિયા માટે, તમારે જોઈએ તો હું તમને સ્પષ્ટતા આપીશ. આ વાંઢિયા માટે જંત્રી રેટ જ નક્કી કર્યા છે. મારી વાત સાંભળો. સર Just a minute, જુઓ. બધું જ નથી આ actually. આગેવાનો છે, આગેવાનોને હા, બરાબર, એક મિનિટ. હા, બિલકુલ બિલકુલ સર. બાલભાઈ, આવા મૂલ્યાંકન દસ્તાવેજના આધારેનું મૂલ્યાંકન થતું હોય, જંત્રી પ્લસ દસ્તાવેજનું મૂલ્યાંકન, એમાં જે હાઈએસ્ટ હોય એ હાઈએસ્ટ પછી પકડાતું હોય. મે બી ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ જંત્રી કરતા એ જે એવરેજ છે એ એવરેજ નથી આવતી. દસ્તાવેજ તંત્ર નથી કરતું, દસ્તાવેજ પ્રાઇવેટ પાર્ટી કરે છે. એના હાઈએસ્ટ 10 દસ્તાવેજ પકડવામાં આવે છે, એનું ફેક્ટર હોય છે કે ભાઈ હાઈવે ઉપરનું છે, હાઈવે ઉપરનું છે, હા, એ મને ખબર છે. મને ખબર છે. એના ફેક્ટર લેવામાં આવે છે. અને એ ફેક્ટરમાં માની લો કે કોઈક જગ્યાએ જંત્રી હાયર આવે છે, રાઈટ, અને તમારા દસ્તાવેજનું એવરેજ ઓછું આવે છે, તો હાઈએસ્ટ જંત્રી પકડાય છે. એટલે આપણે સુરતનું કમ્પેરિઝન કરતો સુરત સિટીનો ભાવ અને અહીંનો એ તો એક કે ભાઈ સાહેબ, હવે હું વાત કરી શકું? મારા ગામની આજ આવી જ લાઈન નીકળવાની હતી. આપ જ્યાં કીધું ને કે સુરતનું આ ન ગણી શકાય, બરાબર. પાછળ આપણે વાત મારા ગામમાં શિક્ષણ હેતુ માટે અમે માગી હતી 3300 રૂપિયા. તમને આપણી ડીએલવીસી જ નક્કી કરેલા. કેટલા ડીએલવીસી? એ ડીએલવીસી ભીમાસરમાં 1 કિલોમીટરની અંદર 600 રૂપિયા નક્કી કર્યા. આ તો પુરાવો છે ને, માની લો, દસ્તાવેજ માનીએ નહીં કોઈ ન. ડીએલવીસી ના 2 હુકમ બતાવું આપને, બંને હુકમ બતાવું. કંપનીને દેવો છે તો આપણે 600 રૂપિયા, અમારે લેવી છે તો 3300 રૂપિયા, બંને હુકમ બતાવું આપને. ફરી ડેમ શોર્ટ કહું છું, એવો કોઈ ભેદભાવ મૂલ્યાંકનમાં નથી થતો. હું તમને ડેમ શોર્ટ પણ હું બતાવું પુરાવો તમે આપો અને એનું reason તમને આપો. પુરાવો આપે. હું તમને રીઝન આપીશ. રીઝન આપો, રીઝન આપશો તમે. પેલામાં શું તમને reason આપશો? I will give you the reason. સર તમે માગો. More than 1000 document we can produce. More than 1000 document. સાહેબ, એક બીજી વાત છે અમારી. સર આ બધી જે તમે પ્રોસેસ ને કહ્યું છે સર, જ્યારે બરાબર ડિપાર્ટમેન્ટે ટેન્ડર ઇન્વાઇટ કર્યું ને સર, બરાબર, ત્યારે આરઓડબ્લ્યુ ની બરાબર ટોટલી જવાબદારી હોય ને એ જે કંપની બીડ કરતી હોય ને એના ઉપર એ લોકો રાખતા હોય છે, બરાબર સર. હવે આમાં શું થયું છે, એક પ્રાઇવેટ પાર્ટી છે ને, એ L1 આવી છે ને, એને બીજાને છે ને બરાબર ટેન્ડર અલોટ કર્યા છે. તમે જે પ્રોસીજર કયો છો ને સર, એ ત્યારે ઇમ્પ્લિમેન્ટ થાય કે જ્યારે કોઈ ગવર્મેન્ટ એન્ટિટી બરાબર એ ટેન્ડર મેળવે. અત્યારે સર તમે જે પાર્ટીએ જ્યારે ટેન્ડર બીડ કર્યું હશે ને સર, ત્યારે સર્ટેન અમાઉન્ટ એને આરઓડબ્લ્યુ માટે એને કન્સિડર કરી જશે અને ઈ આરઓડબ્લ્યુ એને બાય હુક ઓર બાય કુક કરાવવાનું રહે છે. તમે જે કાંઈ બી સર અત્યારે જે વાત કરો છો ને, એ છે ને ગવર્મેન્ટ એન્ટિટીને લાગે સર. અત્યારે જે L1 આવી છે ને સર, એ એક પ્રાઇવેટ એન્ટિટી છે સર. એ મુદ્દો મને નથી લાગતું ભાઈ તમે ચર્ચા કરી રહ્યા છો. નહીં. એ તમે એમાં ડીપમાં જજો સર. નહીં, એટલે એમની વાત શું છે સાહેબ, કે જે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટ છે, એને આ ટ્રાન્સમિશન કરવા માટેના ટેન્ડર ડોક્યુમેન્ટ માટેની જે NIT માં એને અપ્લાય હું કર્યું, સમજી ગયો. and they got the lowest one. અને એને સેપરેટ એની કાર્યવાહી છે, એ કાર્યવાહી Procedural, એની procedural. procedure અલગ છે. નહીં, મારું બીજું છે, આ છે ને, આ લોકો સૌથી પહેલા આ પ્રકારનું નોટિફિકેશન, મારી પાસે અનફોર્ચ્યુનેટલી મારી પાસે એક ભુજનું નથી, પણ સાહેબ એ લોકો શું કરે છે કે આ ગામના નામો લખે છે, પર્ટિક્યુલર ખેડૂતના નહીં. ROW કરવા માટે એને ક્યાંથી લઈ જવાનો છે એવું સ્પેસિફિક કાયદો એવું કહે છે કે એને સ્પેસિફિક કરવું પડે. અને ભૂતકાળમાં ગેટકો જ્યારે કરતી હતી કે આ જ્યારે પાવર ગ્રીડ કરતી હતી, ત્યારે એ સ્પેસિફિક સર્વે નંબર સાથેના ખેડૂત જે આપણે એક્વિઝિશન પ્રોસિજરમાં જે કરતા હોઈએ છીએ એ પ્રકારના એ લોકો જાહેરનામા કરતા હતા. એટલે મને જાહેરનામું આવે તે દિવસે મને ખબર પડી જાય કે મારા ખેતરમાં થાંભલો જવાનો છે ને કોના ખેતરમાંથી લાઈન જવાની છે. આમાં સાહેબ એ લોકો કોઈ સ્પેસિફિક મેન્શનિંગ નથી, જસ્ટ દે મેન્શન ધી વિલેજ. હવે વિલેજ નો રકબો છે સાહેબ, મારા ગામનો રકબો છે, રકબો 4 કિલોમીટર 15,000 હેક્ટર મારા ગામનો રકબો છે. આ ગામમાં તો મારા ખ્યાલથી ખૂબ મોટા રકબાઓ હશે. તો સાહેબ 5-6 કિલોમીટર 7 કિલોમીટરનો વિથનું જે ગામ છે, એની અંદર
પર્ટિક્યુલર એક ગામનું નામ લખીને ક્યાંથી લઈ જવાનો છે, આ તો સાહેબ આપ સાહેબના એમાં કાર્યક્ષેત્રમાં આવી શકે. યુ કેન આસ્ક કે ભાઈ તું મને આપતો ખરો. અમને નથી આપતો સાહેબ. અમે જ્યારે માંગવા જઈએ ત્યારે અમને નથી આપતો. અમે સુરતના કલેક્ટર સાહેબને આ વાત કરી, અમારી સામે કલેક્ટર સાહેબે એને હુકમ કર્યો કે તું આપી દે, પણ એને નહીં આપ્યું. સાહેબ બીજું આ લોકો લાઈન કાઢે એના માટે તમારી પાસે કોઈ પરમિશન કે આ કે તે કે માંગે કે માંગવાની હોતી જ નથી કે કેવી રીતે? ખરેખર સર્વે થાય છે, આ લોકો જાય નથી કરતા. અને સાહેબ અમારા જે પણ ઓફિસર પોલીસ એસપી જે પણ હાથેદાર છે ને એ લોકો પાસે ઓનલી વન આન્સર કે વી હેવ કલેક્ટર ઓર્ડર, નથિંગ એલ્સ. બીજો શબ્દ બોલતા નથી. એક એરોગન્સી એ લોકોમાં બહુ આવી ગઈ છે. એટલે અમે ક્લેરિટી કરી છે. તમને જે વાત કરી પહેલે ઓર્ડર છે કે નથી, ઓર્ડર જે હોય છે એ પર્ટિક્યુલર જે લોકેશન કે જેનું રેઝ કરવામાં આવેલું હોય છે એનો ટેલિગ્રાફિક એક્ટ હેઠળનો હોય છે. એ સિવાય કે જ્યાં રેઝ નથી કરવામાં આવેલો હતો ત્યાંનો ઓર્ડર નથી હોતો. આવું તમને ફરીથી સાહેબ હવે પાછો એમાં મૂળ મુદ્દા ઉપર 67 મીટર 50 બાય 50 રાહુલ ઘરે નાતો હતો, બાથરૂમ કચ્છમાં એ બાથરૂમમાં નાતો હતો, બરાબર છે. બાથરૂમમાંથી બહાર નીકળ્યો ને પોલીસ એને બાથરૂમમાંથી ઉપાડી ગઈ. હવે અહીંયા તમે એના ઘરે હુકમ કર્યો છે 67 મીટરમાં. મેં તમને એ જ સ્પષ્ટતા કરી એ પર્ટિક્યુલર લોકેશન જે હોય હા, પણ તો એ સાહેબ હું એ આપનું ધ્યાન દોરું છું. હું તમને એ જ કહેવા માંગુ છું ને એ જ મેં સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ ઓર્ડર જે હોય ટેલિગ્રાફિક એક્ટનો એ માત્ર જે પર્ટિક્યુલર લોકેશન કે જેનો રેઝ કરવામાં આવેલો ઇશ્યુ હોય, જેનો હિયરિંગ કરવામાં આવેલું હોય ને હિયરિંગના અંતે જે ઓર્ડર કરવામાં આવે એ જ હોય. એ સિવાય જે રેઝ નથી પણ કરવામાં એમની તો આ ઘરે પોલીસ શું કામ ગઈ? વી વિલ આસ્ક પોલીસ. ઘરે પોલીસ અને બાથરૂમમાંથી બહાર નીકળી તો પડી ગઈ. પોલીસ સાહેબ, પોલીસમાં તમે કંઈ કરી શકો છો, કાર્ય કરી શકો છો. 67 મીટર સુધી તમારે રહેવાનું છે. એની બહાર કોઈ પબ્લિકને ઉપાડવી નહીં. આવો એક ઓર્ડર કરી દો તમે સાહેબ. સાહેબ આડોશ પાડોશના ખેતરોમાં ગાડીઓ પાર્કિંગ કરવામાં આવે છે પોલીસ તંત્રની, બીજી કંપનીઓની. એમાં નુકસાન કરવામાં આવેલ છે. એમાં કહેવામાં આવ્યું તો કે અમે કાંઈ ન કરી શકીએ, તમે જાઓ કલેક્ટરને મળો, અમારી પાસે ઓર્ડર છે. આવા જવાબ આપવાનો આવે મને. રસ્તા બંધ કરી નાખે. માય વાઇફ હેવ અ બેબી. આજ 6 દિવસ થયો છે. હું પ્રેગ્નન્સીના ડે પર દિવસે ગયો હતો ને તો ચશ્મા અને રૂમાલ બાંધીને ગયો. મને ડર હતો કે આપણે ઉપાડતા રિયલીમાં એવું થયું. પોલીસ મારી બેબી આવ્યો અને બહાર પોલીસ રાહ જોઈ, મારી હાથ જોડવા પડે. આજે રહેવા દો, કાલે વી વિલ કન્ટિન્યુ. એટલે હાલત બહુ ખરાબ છે. બધા તમારા નામનું મિસયુઝ કરે છે. એરોગેન્સ કચ્છની પોલીસ સાહેબ વાંડિયાની અંદર છે. 10 પોલીસ સ્ટેશન અરે સાહેબ આ વાંડિયાનો ડર છે, જામનગર દ્વારકાએ અસર આવે છે. સાહેબ જેટલો તમે શાંતિ સુરેન્દ્રનગરમાં આની અસર આવે છે. એવડો ડરનો માહોલ ઉભો કર્યો. વાલભાઈ રાક્ષસ કેમ નીકળે એવી રીતના ગમે એ ખેતરમાંથી જીસીબી ગાડી નીકળી જાય છે, ગમે એ ખેતરમાંથી આમ કામ જેમ કે અમારા મેં જ બીજો એક વાત સાહેબ, બીજી વાત કરું. અત્યાર સુધી ઇતિહાસમાં ગેટકો જે લાઈન નાખી છે, મેં એ રીતે પોલીસ ત્યાં ગઈ હશે તો આ અડાણી આવ્યા પછી જ કેમ સાહેબ પોલીસ ઉપયોગ કરવામાં આવે છે? સાહેબ એમ નથી. પોલીસ પ્રોટેક્શનના નામે આ લોકો શું કરે છે, ગેસ લાઈન કાઢી ગયા. એમાં બી ખેડૂતો સાથે મારકૂટ થઈ, ખેડૂતો ઉપર ખોટી ફરિયાદો થઈ. ગેસ લાઈનમાં બી આજ જોતું પોલીસ પ્રોટેક્શનના નામે. એટલે સાહેબ ખાનગી સારી ફરિયાદ આજની કરી. સાહેબ તમે કહ્યું હું પોલીસ સાથે ચર્ચા કરીશ, તમે કહ્યું કંપની સાથે હું ચર્ચા કરીશ. તમે ચર્ચા 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ ચર્ચા માટે કેટલા દિવસ માંગો છો, બરાબર છે? ત્યાર પછી અમે પાછા આવીએ, બરાબર છે? એ દિવસે ત્યાં સુધી એ તમારો બચાવવાનો રાઈટ છે, બરાબર. અમે ચર્ચા કરી ના પણ એટલે સાહેબ બરાબર. આજે સાહેબ આજે તમારી એક મિનિટ આજે તમારી પાસે આજે સાહેબ તમે એઝ એ કલેક્ટર તમારી પાસે જે માહિતી હોવી જોઈએ, મારી પાસે દ્વારકામાં બેઠા બેઠા છે, જયેશભાઈ પાસે સુરત પાસે બેઠા બેઠા છે, બરાબર છે? તો માહિતી છે તો સાહેબ તમે એમ કહું હું પોલીસને પૂછીશ મૂલ્યાંકન બાબતે જો સ્થળ સ્થિતિ ઉપર શું છે એ હા, પણ માહિતી ન હોઈ શકે. હા પણ તો એ પણ કરો ને મેં તમને સ્પષ્ટતા કરી મૂલ્યાંકનની, ટેલિગ્રાફિક એક્ટની મેં તમને સ્પષ્ટતા કરી. સાહેબ આમાં તમારે તપાસ કમિટી નિમણૂક કરવી જોઈએ. SOP ની મેં સાહેબ હું આમાં એવું માનું છું તપાસ કમિટીની અમારી જે વાત છે તપાસ કમિટી તમારે મૂકવી જોઈએ. ખેડૂતને જે તમે હુકમ કર્યો છે એના સિવાય બાર ક્યાંથી પૈકડા છે, બરાબર છે? એ ખેડૂતોના નિવેદનો તમારે લેવા જોઈએ. પાલભાઈ અમારી સત્તા મર્યાદામાં આવતો છે that will be- સાહેબ તમારી સત્તા મર્યાદામાં જ છે. સત્તા મર્યાદાની બહાર જઈને જે નહીં થતું As a ન્યાયાધીશ. નો સાહેબ તમારા નામ પર એ લોકો ચડી થાય છે, બરાબર છે? નામે સાથે આ તમારા પાવરની વાત છે. તમારા પાવરમાં આવે છે સાહેબ. તમારા જે સમાહર્તા તમારા ખેડૂતોને કોઈ કંપનીના ઈશારે
જ્યારે હેરાન પરેશાન એને રક્ષણ આપવું જોઈએ ખેડૂતોને, બરાબર છે, રક્ષણ આપવાની જગ્યાએ બરાબર છે એ રક્ષકો જો ભક્ષકો થતા હોય તો સાહેબ આપે તપાસ કરવી પડે. એ માટે બોલાવો તો પડશે ને. હા, પણ તો એટલા માટે જ કહું છું 8 દિવસ ક્યારે અમે પાછા આવીએ તપાસ? 10 દિવસ પાછા અમે 8 અઠવાડિયામાં એમને બોલાવીશું. સોમવારે પાછા મળીએ આપણે. એક રિક્વેસ્ટ છે સર, ત્યાં સુધી આ કામ બંધ કરાય. આપણે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે 24મીએ તમે બાય ધ ટાઈમ બધું ઇન્ક્વાયર કરાવી લો, અને જો એને જે સત્તા આપવામાં આવી છે એને એકોર્ડિંગલી કરતો હશે તો લેટ ઇટ કન્ટિન્યુ. અગર નથી કરતો 24 તારીખે આપણે ભેગા થઈએ સાહેબ, અને તે દી 28 આપો ને સાહેબ ને 4 દી વધારે આપો. માણસો ભેગા થવા જોઈએ, અને સાહેબ આપણી વાત નહીં માને તો આપણે સ્થળ ઉપર જઈને જે કરવાનું થાય આપણે કરવાનું. બસ કરીશું. બરાબર છે. આપણે જે રજૂઆત કરી છે સાહેબને, સાહેબ આપણને એનો જેટલો પણ જવાબ આપણને મળી શકે એટલો આપણે લઈ લઈએ. એનાથી આપણને સેટિસ્ફેક્શન લાગે તો ચાય પીને છૂટા પડી જઈએ, અને નહીં સેટિસ્ફેક્શન થાય તો હંબલભાઈ તમારી બધાની ખેડૂતોની જવાબદારી 5000 લોકો ભેગા કરો અને આપણે ત્યાં જઈને બેસી જઈએ. આપણે જોઈ લઈએ કોનામાં કેટલી તાકાત છે. બરાબર સર, પ્લીઝ ત્યાં સુધી અમારી પ્રે છે, અમારી પ્રે છે કે ત્યાં સુધી પોલીસ બંધ રહેશે. પોલીસને આદેશ કરાવો. 5 દિવસ અમારી પ્રે છે. 5 દિવસ બંધ કરાવી શકશો કામ તમે? સાહેબ લોડાઈનો ઓર્ડર પણ નથી. Let us go. Let us go. એ પ્રકરણ નથી કરતો. બીજો એના માટે આવ્યો જ નથી. હા સાહેબ, એના માટે આવ્યો નથી. માલિકી નથી. મેં પોતે ચેક કર્યું તો સરકારી જગ્યામાં અટકાવવા લોડાઈ માટે આવ્યા. એક મિનિટ લોડાઈ માટે તમે આવ્યા રજૂઆત થયેલી છે. અમે નથી આવ્યો, એટલે સાહેબ નથી આવ્યો. આ બીજા સર્વે નંબર છે. આ બીજા સર્વે નંબર છે. સરકારી સૂચનામાં ના હોય છે, પણ સરકારી જગ્યામાં ક્યારે સાહેબ અત્યારે અમે એક મિનિટ જયેશભાઈ કરાવો. આપ રાખો છો સાહેબ? મારી પાસે આઈ હેવ સોફ્ટ, તો કોઈ ઇશ્યુ નથી. જયેશભાઈ સાહેબ અત્યારે અમે રોડાએ જઈએ છીએ, અને એ આપની પરમિશન હોય તો. મારી પરમિશનની તમને થોડી જરૂરિયાત હોય. ના ના, અત્યારે તો વચમાં એવું લાગે છે. એટલા માટે કહું છું. તમે પોલીસ પ્રોટેક્શન તમારા લેવલે આપ્યું તો અમને જવા તો દેવા એમને અમે ખેડૂતોને મળવા જઈએ છીએ. બરાબર છે. એક મિનિટ જયેશભાઈ. તમે લીડર છો. ના ના ના, એ તમે કયો તો, અને પોલીસની હાજરીમાં કહીએ છીએ. તમે ના પાડો તો અમારે આજે કોઈ કરતા ક્યાંય જો ક્યાંય જે કાયદો વ્યવસ્થા છે એમાં તોડવી નથી. કાયદો વ્યવસ્થાનો બીઈંગ એન ઓફિસર મારે કોઈ પોલિટિકલ પાલભાઈ, સ્ટેટમેન્ટ ઉપર આપણે સાહેબ પરમિશન જરૂર કોઈ નથી. political statement આપણે નથી. આપણે આ ખેતર છે. એ લેવલ પર લાગે છે આવડા બધા ખેડૂતો દુઃખી થાય છે ને આપણે સાહેબ તમે પોલિટિકલ કરવા નથી આવ્યા. વિકેભાઈ સાહેબ અમે જો પોલીસને ઉપાડી લેવા હોય તો અહીંથી જ ઉપાડી દઈએ, તો અમે ત્યાં જવાના છીએ. બરાબર છે, બરાબર છે, એટલે અમે મળવા જવાના છીએ જો તમે કયો તો. તમે સ્વતંત્ર નાગરિક છો. થેન્ક યુ સાહેબ. 24 તારીખે આશા રાખીએ કે કામ તો બંધ કરાવો કે ન કરાવો, પણ ખેડૂતોને ખેતી નથી કરી શકતા. જે સીમાડાની અંદર ખેતર આવતું હોય, સીમાડામાં કોઈ ખેડૂતને જવા નથી દેતા. કામ બધે કંપનીનું બંધ ન કરાવો, અમને ખેતી તો કરવા દો. એટલી તમારા કારણે વિનંતી કરું છું સાહેબ, ખેતી તો કરવા દો. અમારી ફસલ તૈયાર કરી છે, એ પણ લેવા નથી દેતા. અમે ખેતી કરી છે સાહેબ, ત્યાં મજૂરી કરી બેઠા છીએ. જયેશભાઈ એક મિનિટ. જયેશભાઈ આજે મોટો ઇશ્યુ હવે આવ્યો. મારા ખેતરમાં નોટિસ થઈ. નોટિસ આને આપી. ખાડા આના ખેતરમાં ખોદાઈ રહ્યા છે. આ બી મોટો ઇશ્યુ ચાલી રહ્યો છે. શું લેન્ડ ગ્રેબિંગ નો કેસ લેશો સાહેબ આપ? એપ્લિકેશન કરો. એપ્લિકેશન કરાવી દઉં. અત્યારે આના ખેતરમાં નોટિસ આને છે. બરાબર છે. આ ભાઈના ખેતરમાં ખાડો ખોદે છે. આપી દો છો. બરાબર છે. આને સાંભળો, મોટી વાત એ છે કે આને કોઈ નોટિસ જ નથી. આ ઉદાહરણ આપી જેના ખેતરમાં ખાડો ખોદાય છે એને નોટિસ જ નથી, અને ત્યાંથી પોલીસ બધે ઉપાડે છે. પેલા મારા પાડોશીના ખેતરમાં ખાડા નાખ્યા, મારા ખેતરમાં ખાડા ખોદાઈ. ખેડૂતો હાલ એક જ માંગ કરી રહ્યા છે. ખેડૂતો તેમના ખેતરો પણ આપવા તૈયાર છે,
તેમના ખેતરોમાંથી વીજ લાઈન નીકાળવામાં આવે, આટલી મોટી વીજ લાઈન નીકાળવામાં આવશે, ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થશે, એમના આખા ને આખા ખેતરો બરબાદ થઈ જશે. પરંતુ ખેડૂતો આ કોઈ વાતને લઈ અને સવાલ નથી ઉઠાવી રહ્યા, પરંતુ ખેડૂતો માત્ર એક માંગ કરી રહ્યા છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે. તેમના ખેતરો ભલે જાય, તેમની જમીન જાય, પરંતુ તેમને યોગ્ય વળતર તો મળવું જોઈએ. આ વાતને લઈ અને ખેડૂતો સતત લડાઈ લડી રહ્યા છે, ખેડૂતોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે અને હવે કલેક્ટર કચેરીએ જઈને પણ આ વાતને લઈ અને ચર્ચા કરવામાં આવી છે, આવેદન આપવામાં આવ્યું છે. હવે આગામી સમયમાં સમગ્ર બાબતને લઈ અને શું થશે તો જોવાનું રહેશે, પરંતુ ખેડૂતો સાથે હાલ અત્યાચાર થઈ રહ્યો છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.